નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 3 કે જે સત્ર 2 ની અંદર આવે છે, જેની નામ છે ટુડે કમ્સ એવરી ડે. આ પાઠની એક્ટિવિટી 1, 2 અને 3 વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 3, એક્ટિવિટી 1, 2 અને 3. એક્ટિવિટી 1, સિંગ ધીસ પોએમ. તો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 1 ની અંદર આપણને જે કવિતા આપેલી છે તે કવિતા આપણે ગાવાની છે. તો ચાલો આપણે કવિતા ગાતા જઈએ અને તેનું ભાષાંતર સમજતા જઈએ. માય ડોગ લિસન ટુ મી વેન આઈ ટોક. જ્યારે હું વાત કરું છું ત્યારે મારો કૂતરો મને સાંભળે છે. હી ગોઝ વિથ મી ફોર અ વોક. તે મારી સાથે ફરવા જાય છે. વેન આઈ સ્લીપ હી સ્લીપી ટુ. જ્યારે હું સૂઈશ ત્યારે તે પણ ઊંઘે છે. હી ડઝ એવરીથિંગ આઈ ડુ. હું જે કરું છું તે બધું જ તે કરે છે. હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ સો. તેની પાસે હંમેશા જોતી આંખો છે. હી નોઝ એવરીથિંગ આઈ નો. હું જાણું છું તે બધું જ તે જાણે છે. વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ્સ. જ્યારે હું બોલું છું ત્યારે તે હંમેશા ધ્યાનમાં રાખે છે. હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ્સ. તે મને જે વસ્તુ શોધે છે તેને શેર કરે છે. વેન અધર પીપલ સે આઈ એમ બેડ. જ્યારે અન્ય લોકો કહે છે કે હું ખરાબ છું. હી હેંગ્સ હિઝ હેડ એન્ડ લુક્સ સો સેડ. ત્યારે તે માથું લટકાવે છે અને ખૂબ જ ઉદાસ દેખાય છે. હી કડલ્સ અપ એન્ડ લિક્સ માય હેન્ડ. તે મારા હાથને ચાટે છે. ત્યાર પછી એન્ડ ટેલ્સ મી હી કેન અન્ડરસ્ટેન્ડ. અને મને કહે છે કે તે સમજી શકે છે. ચાલો ત્યાર પછી આગળ બી ની અંદર રાઇટ હુ ડઝ વોટ વિથ ધ હેલ્પ ઓફ ધ પોએમ. કોણ શું કરે છે અથવા તો કવિતાની મદદથી કોણ શું કરે છે તે લખો. જેમ કે કૂતરો કરતો હોય તે, તો તેવી બાબતો છે. ધ ડોગ અને આઈ. તો વેન તો વોક્સ, તો બંને વોક્સ કરે છે. સ્લીપી તો સ્લીપ. નોઝ તો નો. માઇન્ડ્સ તો સ્પીક. અને ફાઇન્ડ્સ તો શેર્સ. એટલે કે કઈ ક્રિયા થાય ત્યારે કૂતરો શું કરે છે અથવા તો કૂતરો જે ક્રિયા કરે છે ત્યારે હું શું કરું છું તે વિગતો આપણે અહીં જોઈ. ચાલો ત્યાર પછી હવે આગળ જોઈએ એક્ટિવિટી 2, વર્ક ઇન ગ્રુપ્સ ઓફ 4. ફર્સ્ટ રીડ ધ ડાયલોગ એન્ડ ધેન ઇનેક્ટ ઇટ. સૌપ્રથમ સંવાદ છે તેને વાંચો અને ત્યાર પછી તેને ભજવવાનો છે. તો ચાલો આપણે જોઈએ. ચિમનલાલ ઇઝ એ ડોક્ટર. ચિમનલાલ ડોક્ટર છે. જેઠાલાલ એન્ડ પેથાલાલ આર હિઝ નેબર. જેઠાલાલ અને પેઠાલાલ તેના પડોશીઓ છે. ધે આર એટ ચિમનલાલ્સ ડિસ્પેન્સરી. તેઓ ચિમનલાલના દવાખાનામાં છે. ચિમનલાલ ઇઝ એડવાઇઝિંગ ધેમ. ચિમનલાલ એમને સલાહ આપી રહ્યા છે. તો ચાલો જોઈએ શું સલાહ આપે છે ચિમનલાલ. જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ.
જેઠાલાલ કસરત કરવાનું શરૂ કરો. જેઠાલાલ બટ ડોક્ટર આઈ કેન નોટ ગેટ અપ અર્લી. પણ ડોક્ટર હું વહેલા ઉઠી શકતો નથી. ચિમનલાલ યુ કેન ડુ એક્સરસાઇઝ એની ટાઈમ. સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ. તમે કોઈ પણ સમયે કસરત કરી શકો છો. સ્કીપિંગ એટલે દોરડા કૂદવા અને વોકિંગ એટલે ચાલવું એ તમારા માટે સારું છે. જેઠાલાલ વોકિંગ આઈ વિલ ગો ફોર અ વોક. ચાલવું હા હું ચાલવા માટે જઈશ. પેથાલાલ આઈ વિલ જોઈન યુ. હું પણ તમારી સાથે જોડાઈશ. ચિમનલાલ ધેટ્સ ફેન્ટાસ્ટિક પેથાલાલ. યુ કેન જોઈન હિમ ઇન ડેઇલી વોક્સ બટ કેન નોટ જોઈન હિમ ફોર ટી. તે અદ્ભુત છે પેથાલાલ. તમે તેની સાથે દૈનિક ચાલવામાં જોડાઈ શકો છો પરંતુ ચા માટે તેમની સાથે જોડાશો નહીં. પેથાલાલ ડોક્ટર ટી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો. ડોક્ટર ચા હાનિકારક નથી અને તમે જાણો છો. ચિમનલાલ પેથાલાલ યુ કેન ટેક ટી. યુ કેન નોટ ટેક ટી વિથ સુગર. પેથાલાલ તમે ચા લઈ શકો છો પરંતુ તમારે ચા સાથે ખાંડ પી શકતા નથી. પેથાલાલ કેન આઈ ટેક સુગર વિથ મિલ્ક. શું હું દૂધ સાથે ખાંડ લઈ શકું છું? નો સુગર એટ ઓલ. તમારે ખાંડ લેવાની જ નથી. આફ્ટર અ વીક. એક અઠવાડિયા પછી જેઠાલાલ એન્ડ પેથાલાલ આર ધેર ફ્રેન્ડ મિસ્ટર ચિમનલાલ ચૌધરી આર ઇન ધ પાર્ક નિયર બાય ધેર સોસાયટી. ત્યાર પછી એક અઠવાડિયા પછી જેઠાલાલ પેથાલાલ અને તેના મિત્ર શ્રીમાન ચૌધરી નજીકના પાર્કની અંદર મળે છે. ચૌધરી વોટ અ સરપ્રાઇઝ. ઇટ્સ ઓનલી 7:30 ઇન ધ મોર્નિંગ એન્ડ જેઠાલાલ ઇઝ આઉટ ફોર અ વોક. અરે શું આશ્ચર્ય છે, સવારના માત્ર 7:30 વાગ્યા છે અને જેઠાલાલ ફરવા નીકળ્યા છે. જેઠાલાલ ચૌધરી સાહેબ નોટ ઓનલી ટુડે જેઠાલાલ ગોઝ ફોર અ વોક એવરી મોર્નિંગ. અરે ચૌધરી સાહેબ આજે જ નહીં પરંતુ જેઠાલાલ દરરોજ ફરવા માટે જાય છે. મિસ્ટર ચૌધરી એવરી મોર્નિંગ. યુ વેર નોટ હિયર યસ્ટરડે. દરરોજ સવારે ગઈકાલે તમે અહીં ન હતા. જેઠાલાલ હા યસ્ટરડે આઈ ગોટ અપ લેટ બટ આઈ કમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટરડે. એટલે કે ગઈકાલે હું મોડો ઉઠ્યો હતો પણ હું ગઈકાલના આગલા દિવસે અહીં ફરવા આવ્યો હતો. એંગ્રીલી મિસ્ટર ચૌધરી જેઠાલાલ વોકડ હિયર ઇઝ વોકિંગ હિયર એન્ડ જેઠાલાલ વિલ વોક હિયર ટુમોરો. નોટ ઓનલી ટુમોરો ધ નેક્સ્ટ ડે એન્ડ ધ નેક્સ્ટ. મિસ્ટર ચૌધરી જેઠાલાલ અહીં ચાલી રહ્યા છે અને જેઠાલાલ કાલે અહીં ચાલશે. માત્ર કાલે જ નહીં બીજા દિવસે અને પછીના દિવસે પણ. મિસ્ટર ચૌધરી ઓહો જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ. પેથાલાલ ડ્રિંક્સ ટી વિધાઉટ સુગર. ચિમનલાલ કા જાદુ. અરે જેઠાલાલ સવારે વોક કરે છે, પેથાલાલ ખાંડ વગરની ચા પીવે છે. આ બધો ચિમનલાલનો જાદુ લાગે છે. પેથાલાલ ઇન અ બેડ મૂડ. ચૌધરી સાહેબ નોટ ઓનલી ટી. યસ્ટરડે આઈ ડ્રંક લેમન ટી વિધાઉટ માય ફેવરિટ સુગર. આઈ થિંક આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઇટ એનીથિંગ વિથ સુગર. ચૌધરી સાહેબ ચા જ નહીં ગઈકાલે મેં મારી મનપસંદ ખાંડ વિના લેમન ટી પણ પીધી. મને લાગે છે કે હું ખાંડ સાથે કંઈ પીશ કે ખાઈશ નહીં. મિસ્ટર ચૌધરી ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ આઈ વિલ જોઈન યુ. વી વિલ ઓલ એન્જોય યોર સ્પેશિયલ ટી એન્ડ યોર મોર્નિંગ વોક. ઠીક છે મિત્રો હું તમારી સાથે જોડાઈશ. અમે બધા તમારી સ્પેશિયલ ચા અને તમારી મોર્નિંગ વોકનો આનંદ લઈશું. આ રીતે જેઠાલાલ અને પેથાલાલનો સંવાદ છે તે પૂરો થાય છે. હવે રીડ અબાઉટ એન આર્ટિસ્ટ ઇન ધ સ્કૂલ. શાળાની અંદર એક કલાકાર આવ્યા છે તેના વિશે આપણે વાંચીએ. મિસ્ટ્રેસ દોરવાણી ઇઝ અ ડિફરન્ટ ટાઈપ ઓફ આર્ટિસ્ટ. શ્રીમતી દોરવાણી એક અલગ પ્રકારની કલાકાર છે. સી કેન ડ્રો વોટ એવર વી આસ્ક હર ટુ ડ્રો. આપણે તેને જે કહીએ તે દોરી શકે છે. શી કેન ઇવન ડ્રો અ સેન્ટેન્સ. તેઓ વાક્ય પણ દોરી શકે છે. ટુડે સી ઇઝ ઇન નવાગામ પ્રાઇમરી સ્કૂલ. આજે તે નવાગામ પ્રાથમિક શાળામાં છે. વર્ક ઇન ગ્રુપ્સ. રીડ ધ ટેબલ. ફાઇન્ડ આઉટ વોટ ધ સ્ટુડન્ટ સેડ એન્ડ વોટ મિસ્ટ્રેસ દોરવાણી ડ્રો. હવે જૂથમાં કામ કરો, ટેબલ વાંચો અને વિદ્યાર્થીઓએ શું કહ્યું અને શ્રીમતી દોરવાણીએ શું દોર્યું તે શોધો.
તો ચાલો આપણે જોઈએ. અ બાઇક વિથ અ રૂફ, તો છતવાળી બાઇક, તો તેમણે આ પ્રકારની બાઇક દોરી. ત્યાર પછી વોક, ચાલવાનું કહ્યું તો તેણે આ પ્રકારનું ચિત્ર દોર્યું. આઈ એમ વોકિંગ, તો હું ચાલી રહ્યો છું, તેના માટે આ પ્રકારનું ચિત્ર દોર્યું. આઈ વોકડ યેસ્ટરડે, હું ગઈકાલે ચાલ્યો હતો, તે આ પ્રકારે દોર્યું. આઈ વિલ વોક ટુમોરો, હું આવતીકાલે ચાલીશ, તેના માટે આ પ્રકારે ચિત્ર દોર્યું. આઈ વોક એવરી ડે, હું દરરોજ ચાલું છું, તો તેના માટે તેણે આ પ્રકારનું ચિત્ર દોર્યું. હી ઇઝ વોચિંગ ટીવી, તે ટીવી જોઈ રહ્યો છે, તેણે આ પ્રકારે ચિત્ર દોર્યું. હી વોચડ ટીવી લાસ્ટ નાઇટ, ગઈકાલે રાત્રે તેણે ટીવી જોઈ હતી, તેના માટે આ પ્રકારે ચિત્ર દોર્યું. હી વિલ વોચ ટીવી, તે ટીવી જોશે, તો તેના માટે આ પ્રકારે ચિત્ર દોર્યું. હી વોચિસ ટીવી એવરી ડે, તે દરરોજ ટીવી જોવે છે, તો તેના માટે આ પ્રકારનું ચિત્ર દોરવામાં આવ્યું. તો આ પ્રકારે જે વાક્યો કહેવામાં આવ્યા તે પ્રકારે તેણે ચિત્રો દોરી દીધા. હવે તમારા શિક્ષક પાસેથી વધુ વિગતો મેળવો. શ્રીમતી દોરવાણી જેવા ચિત્ર દોરતા શીખો. બે જોડીમાં કામ કરો, વાક્યો અને ચિત્રોની રમત રમો. વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો, આ માટે આપને હેલ્પલાઇનની અંદર આપેલી કેટલીક પ્રવૃત્તિઓ છે તે ખૂબ જ ઉપયોગી થશે. આશા રાખું છું આપને તે ગમશે. ત્યાર પછી સી, રીડ ધ સેન્ટેન્સ અબાઉટ મિસ્ટર દોરવાણી. ઇફ ધ સેન્ટેન્સીસ સો ડેઇલી એક્ટિવિટી, રાઇટ ડેઇલી. ઇફ ધ સેન્ટેન્સીસ સો રેગ્યુલર એક્ટિવિટી, રાઇટ રેગ્યુલર. એન્ડ ઇફ ધ સેન્ટેન્સીસ સો હેબિચ્યુઅલ એક્ટિવિટીઝ, રાઇટ હેબિટ. તો શ્રીમતી દોરવાણીના વાક્યો વાંચી, જો વાક્ય દૈનિક પ્રવૃત્તિઓ દર્શાવે તો દૈનિક એટલે કે ડેઇલી લખો. જો વાક્ય નિયમિત પ્રવૃત્તિ દર્શાવે તો નિયમિત લખો. અને જો વાક્ય રીત અથવા તો રીતો દર્શાવે, આદત દર્શાવે તો તેમાં હેબિટ લખો. પહેલું, સી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તે સવારે વહેલા ઉઠે છે, તો દૈનિક એટલે ડેઇલી. શી ઓફન ડ્રોઝ અ પિક્ચર એટ નૂન ટાઈમ, તે ઘણીવાર બપોરના સમયે ચિત્રો દોરે છે, તો હેબિટ માટે આદત, હેબિટ લખીશું, આદત છે. સી ઓલવેઝ ડ્રો વિથ હર લેફ્ટ હેન્ડ, તો તે પણ હેબિટ છે, તે તેના ડાબા હાથથી ચિત્ર દોરે છે. ચોથું, સી વિઝિટ્સ સ્કૂલ ઇન હર એરિયા એવરી ટ્યુઝડે, તે દર મંગળવારે તેના વિસ્તારની શાળાઓની મુલાકાત લે છે, તો રેગ્યુલર નિયમિત. અને સી નેવર ટેક્સ પાર્ટ ઇન ધ પેઇન્ટિંગ એક્ઝિબિશન, તે ક્યારેય પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં ભાગ લેતી નથી, તો તે પણ હેબિટ છે. તો વિદ્યાર્થીઓ, અહીં આપણી પાઠ 3 ની એક્ટિવિટી 1, 2 અને 3ના સોલ્યુશન છે તે પૂરા થાય છે. આગળની એક્ટિવિટીનો વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.